નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો લોકો તમને અપમાનિત કરે, બેઇજ્જતી કરે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે માણસને આંખમાંથી આંસુ આવવાના પણ બંધ થઈ જાય છે। નંબર 2, જિંદગીને ખુલ્લી કિતાબ ના બનાવો દોસ્તો, કારણ કે અહીં લોકોને વાંચવામાં નહીં પરંતુ પાના ફાડવામાં વધુ રસ છે। નંબર 3, બીજા લોકોની જિંદગીમાં તમારી જગ્યા શોધવાનું બંધ કરો તો તમે હંમેશા ખુશ રહી શકશો। નંબર 4, શા માટે ચિંતા કરો છો જ્યારે લોકો તમને સમજી ના શકે? અસલમાં ચિંતા ત્યારે થવી જોઈએ જ્યારે તમે ખુદને જ ના સમજી શકો। નંબર 5, દગો આપવાવાળા પહેલાં દગો આપશે અને પછી એમની મજબૂરીઓ ગણાવશે। નંબર 6, રંગ છોડતા કપડાં અને રંગ બદલતા માણસો ભલે કેટલાય પણ બ્રાન્ડેડ હોય તેમ છતાં દિલથી ઉતરી જ જાય છે। જો કોઈ તમને તકલીફ બતાવે તો એને શાંતિથી સાંભળો, કારણ કે તમે તો ફક્ત સાંભળી રહ્યા છો પરંતુ એ મહેસૂસ કરી રહ્યા છે। જિંદગીમાં કેટલાય લોકો આપણને મળે છે, કેટલાક લોકો ફાયદો ઉઠાવે છે તો કેટલાક લોકો સહારો આપી જાય છે। ફાયદો જોનારા લોકો ભૂલી જવાય છે અને સહારો આપનાર લોકો કાયમ માટે યાદ રહે છે। કોઈ તમારો વિશ્વાસ તોડે તો એનો દિલથી આભાર માનો, કારણ કે એ તમને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ। એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે। એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની જ છે, કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે। અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર આવીને ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનો ગમ પણ હોય છે। જો સમય હંમેશા માટે એક જેવો રહેતો હોય તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે? જ્યારે તમે બોલો છો ઓછું અને સાંભળો છો વધારે, ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો। લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવામાં જ મજા હોય છે દોસ્તો। દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં એ ક્યારેય મીઠો નહીં થાય, અને સ્વાર્થી લોકોને તમે ગમે તેટલા પોતાના બનાવી લો એ ક્યારેય પણ તમારા નહીં થાય। સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો। એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે। બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ હોય છે। એ
ક્યારેય પણ ના ભૂલતા દોસ્તો. કોઈના જીવનમાં વિકલ્પ બનીને નહીં રહો, કારણ કે વિકલ્પોને તો લોકો જરૂર પડે ત્યારે પસંદ કરે છે, પરંતુ જે લોકો મૂલ્યવાન હોય છે એ ક્યારેય પણ વિકલ્પ નથી બનતા. કોઈ પૂછે જીવનમાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું હતું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે ને એ તો ભગવાનની મહેરબાનીથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ તો માણસ હોવાનું પ્રમાણ છે. દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજરઅંદાજ કરવા લાગી જાય. કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે બેસો, એ કંઈ મોટી વાત નથી, પરંતુ કોઈનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એના એ મુશ્કેલ સમયમાં એની સાથે ઊભા રહો, એ ખૂબ જ મોટી વાત હોય છે. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય એ માણસના જીવન કરતાં પણ વધારે હોય છે, એ ક્યારેય ના ભૂલતા. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય, તો એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે. હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે સાહેબ. હવે કોઈને પણ દર્દ કહેવાની જરૂર નથી પડતી. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે સમય બતાવવાવાળા લોકો ઘણા મળશે, પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો ખૂબ જ ઓછા મળશે. કોઈને સાંભળવા કરતાં સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો, કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું નથી કહી શકતો જેટલું એ વ્યક્તિ, એ માણસ અનુભવતો હોય છે. ગમે એટલું કરવા છતાં જો સામેવાળા વ્યક્તિને કોઈ બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય, તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો દોસ્તો. સારું બનવું હોય તો મા બાપ અને ભગવાનની નજરમાં બનો, કારણ કે દુનિયાના લોકોનું તો શું, એ તો સફળ થશો ત્યારે બળતરા કરશે અને નિષ્ફળ થશો ત્યારે એ જ લોકો તમારી મજાક ઉડાવશે. હું નીકળ્યો હતો સુખની શોધમાં, ત્યાં તો રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના
સુખનું સરનામું નથી મળતું. એટલા માટે મિત્રો, ક્યારેક જીવનમાં દુઃખો આવી જાય ને તો ચિંતા ના કરતા, કારણ કે દુઃખ પછી સુખ અવશ્ય આવે છે, એ પણ ક્યારેય ના ભૂલતા. સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે સારા માણસ જિંદગીમાં વારંવાર નથી મળતા. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા એની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે એટલા પ્રેમથી કાપો, તેમ છતાં એ આંખમાંથી આંસુ લાવી જ દે છે. એ વ્યક્તિ સામે ક્યારેય જૂઠું ના બોલતા સાહેબ. જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય, જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે, અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર જવાનું પસંદ કરે છે. માફી માંગવા વાળો દરેક માણસ કંઈ ખોટો નથી હોતો. કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારો વાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ એની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ, એની સાથે બેસવાવાળા માણસને પણ એ આગળ નથી વધવા દેતો. પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો. માણસને ગુમાવ્યા પછી સમજાય છે કે એ માણસ કેટલો અગત્યનો હતો. પોતાની ભૂલો સુધારી લેવી જોઈએ, કારણ કે પાછા વળીને પસ્તાવું એ સૌથી મોટું દુઃખ છે દોસ્તો. સંબંધ એવી વસ્તુ છે જ્યાં વારંવાર પોતાને સાબિત ના કરવા પડે, જ્યાં શંકા કરતાં પણ સમજવાની જીદ વધારે હોય, જ્યાં છટકાવ કરતાં પણ સંભાળવાની લાગણી હોય, એ જ સાચો સંબંધ કહેવાય છે. સંબંધ એ દોરી જેવો છે, દર વખત ખેંચશો ને તો એ તૂટી જશે. ક્યારેક એને ઢીલો મૂકવાનું પણ શીખો મિત્રો. જ્યાં
તમારું સ્થાન જ નથી. ત્યાં બહેતર છે કે એ જગ્યાને છોડીને તમે આગળ વધી જાઓ. સાચા લોકો એ હંમેશા શાંત રહે છે, કારણ કે તેઓને ખબર હોય છે કે બોલવાથી નહીં પરંતુ વર્તનથી માણસની ઓળખ બનતી હોય છે. સફળતા ક્યારેય ફટાફટ મળતી નથી, તે ધીરે ધીરે મળતી હોય છે, પરંતુ એવી રીતે મળતી હોય છે કે પછી જીવનભર ગર્વ કરાવી દે છે. લોકો તમને સમજશે એ આશા છોડો. તમારે પોતાને સમજવાની શરૂઆત કરો, કારણ કે દુનિયા તમને હંમેશા તમારી ભૂલો ઉપરથી જ માપશે, પણ જીવન છે ને એ તમને તમારા પ્રયત્નો ઉપરથી પરખે છે. જે વ્યક્તિ પોતાના દુઃખને ગુસ્સામાં બદલે છે એ જીવન ગુમાવી જાય છે, પણ જે દુઃખને પ્રેરણામાં બદલે છે એ જીવન જીતી લે છે. તમે કેટલા પડ્યા એની ગણતરી ના કરો, પણ તમે કેટલી વખત ઊભા થયા એ જ તમારી સાચી ઓળખ છે. લોકો તમારા વિશે શું વિચારે છે એની ચિંતા છોડો. દુનિયા એ જ લોકોની નિંદા કરે છે જે કંઈક કરી રહ્યા હોય છે. જે લોકો કંઈ કરતા નથી, બેકાર બેઠા છે, એની તો દુનિયા સાથે ઝઘડો જ નથી. તમે તમારા માર્ગ ઉપર ચાલો, કારણ કે રસ્તો તમારો છે અને મંજિલ પણ તમારી જ છે. દોસ્તો, લોકો તમારી પાછળ વાત કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત કરતું નથી જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ના ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે એ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. સંબંધ એ ફક્ત નામ નથી, એ મનથી મન સુધીનો પુલ છે, જ્યાં કાળજી શબ્દોથી નહીં વર્તનથી દેખાય છે. જ્યારે સમજણ વધારે હોય ત્યારે અંતર પણ સંબંધ તોડી શકતું નથી. યાદ રાખો, જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે વ્યક્તિ, જે માણસ એક બહેતરીન ખેલાડી હોય છે. જેટલું મોટું સપનું હશે ને એટલી જ મોટી તકલીફ હશે, અને જેટલી મોટી તકલીફ હશે ને એટલી જ મોટી
સફળતા પણ મળશે, એ યાદ રાખજો મિત્રો. સંબંધ ત્યારે લાંબા ચાલે છે જ્યારે બંને લોકો જીતવા માટે નહીં, સમજવા માટે વાત કરે છે. કારણ કે જીતવું એ અહંકાર છે, પણ સમજવું એ પ્રેમ છે. એવા સંબંધો જ જીવનમાં ઓક્સિજન બનીને રહે છે, શાંત, સ્થિર અને ખૂબ કિંમતી. લોકો શું કહે છે એની ચિંતા કરશો તો જીવનભર ડર જ લાગશે. પરંતુ એકવાર તમે પોતાને મહત્વ આપવાની શરૂઆત કરી દો, પછી દુનિયા તમારું મહત્વ આપવાનું શરૂ કરી દેશે. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને, એ મહત્વનું છે. બહારનો સહારો તૂટે તો પણ ચાલે, પરંતુ મિત્રો તમારી અંદરનો હિંમતનો દીવો એ ક્યારેય પણ બુઝવો ન જોઈએ. ખોટું કરવાથી તાત્કાલિક ફાયદો મળી શકે, પરંતુ મનને મળેલી બેચેની આખી જિંદગી પીછો કરે છે. જ્યારે સત્ય અને નૈતિકતા પસંદ કરો છો ત્યારે રસ્તો મુશ્કેલ બને છે, પરંતુ અંતે મનને મળેલી શાંતિ એનો સૌથી મોટો પુરસ્કાર છે. જિંદગીમાં બદલાવ લાવવો હોય તો સૌથી પહેલાં તમારી વિચારધારા બદલો. વિચારો બદલાતા જ નિર્ણય બદલાય છે, અને નિર્ણય બદલાતા જ આખું જીવન પણ બદલાઈ જતું હોય છે. જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવા વાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. કોઈ ભલે કંઈ પણ કહે, પરંતુ પોતાના મનને શાંત રાખો, કારણ કે તડકો કેટલોય પણ હોય, પરંતુ એ સમુદ્રને નથી સુકાવી શકતો. ઠીક છે, કાલ કરીશ. બસ આ વાક્ય જ, આ શબ્દ જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતું. જીવનમાં બદલાવ એ ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતાને બદલી નાખવાનો નિર્ણય કરે છે. નહીં તો દિવસો તો સૌના બદલાય છે, પણ દિશા એ તો
થોડા લોકોની જ બદલાય છે. આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય તો આપોઆપ સંબંધ પણ તૂટી જાય છે. કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા થઈ ગયા છે. માણસ બીજાનું દિલ ખુશ રાખીને ક્યારેય નાનો નથી બનતો, પરંતુ બીજી વ્યક્તિનું દિલ દુભાવીને કેટલાય મોટા માણસ પણ નાના લાગી જાય છે. નૈતિકતા એ છે આપણી પાસે તાકાત હોવા છતાં પણ બીજાને ક્ષમા અને સન્માન આપવું. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો હંમેશા બંને પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોઈ શકતો. સખત સમયમાં બનેલો માણસ સૌથી મજબૂત હોય છે, કારણ કે એને ખબર પડે છે કે દુનિયા શું છે, લોકો શું છે અને પોતે કેટલી શક્તિ રાખે છે. દુઃખ માણસને તોડતું નથી, એને નવી રીતે ગાઢ બનાવે છે. માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાનો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો. ક્યારેય ભૂલશો નહીં, તમારી પાછળ વાત કરનારા લોકો તમારી પાછળ જ રહે છે. જ્યાં સુધી તમે ઉપર જઈ રહ્યા છો ત્યાં સુધી કોઈની વાતથી તમારા પગ એ નથી અટકવાના. તમારો રસ્તો ફક્ત તમારે જ બનાવવાનો છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.